સુરત શહેરમાં પોલીસ દ્વારા નાગરિકોને તેમના ગુમ થયેલા અને ચોરી થયેલા માલ મસાલા ઝડપથી પરત મળે તે માટે શરૂ કરાયેલા તેરા તુજકો અર્પણ કાર્યક્રમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે। લિંબાયત પોલીસે ઝડપી કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરીને રૂપિયા 26 લાખથી વધુના મુદ્દામાલ તેના મૂળ માલિકોને પરત સોંપ્યો હતો। મુદ્દામાલ પરત મળતા અરજદારોમાં ખુશીની લાગણી જોવા મળી હતી। રાજ્યના ગૃહમંત્રીની સૂચના અનુસાર શહેર પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે, જેના અંતર્ગત વિવિધ અરજીઓ તેમજ ગુનાઓમાં રિકવર કરવામાં આવેલ મુદ્દામાલ ઝડપથી મૂળ માલિકોને પરત આપવામાં આવે છે। આ કાર્યક્રમ હેઠળ લિંબાયત પોલીસે રૂપિયા 26 લાખથી વધુ કિંમતનો મુદ્દામાલ અરજદારોને પરત કર્યો હતો, જેમાં 3 વાહનો, સોના ચાંદીના દાગીના તેમજ અંદાજે 70 મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે। ગુમ થયેલા, ચોરી થયેલા, ઘરફોડ ચોરી તેમજ લૂંટ જેવા વિવિધ ગુનાઓમાં પોલીસ દ્વારા રિકવર કરાયેલ મુદ્દામાલ કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ તેના સાચા માલિકોને સોંપવામાં આવ્યો હતો। પોતાનો કિંમતી સામાન પરત મળતા અરજદારોના ચહેરા પર ખુશી જોવા મળી હતી। આ સાથે અરજદારોએ લિંબાયત પોલીસની કામગીરીની પ્રશંસા કરી અને પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો। લિંબાયત પોલીસની આ કામગીરી માત્ર ગુનાઓના ભેદ ઉકેલવા પૂરતી જ નથી, પરંતુ લોકોનો પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બનાવવામાં પણ મહત્વની સાબિત થઈ રહી છે। તેરા તુજકો અર્પણ કાર્યક્રમ દ્વારા નાગરિકોને તેમની ખોવાયેલી મિલકત ઝડપથી પરત મળી રહી છે, જે પોલીસની જનકેન્દ્રિત કાર્યશૈલીનું ઉત્તમ ઉદાહરણ છે। તમારું નામ? મારું નામ વિનાયક રાજેન્દ્ર મહાજન। આ જે ફોન છે આ મારું ભાઈનો હતો। ગયા વર્ષે 26/4/2025ના દિવસે નીલગરી ગ્રાઉન્ડમાંથી ખોવાનો તો મને કાલે કિંજલબેનનો ફોન આવેલો કે તમારો ફોન પડી ગયો છે, તમારે કાલે લિંબાયત પોલીસ ચોકી આવવું પડશે। આજે મારો 35,000નો ફોન હતો, મારો પગાર 25,000 છે, એટલે 35,000નો ફોન લઈને એટલે 25,000માં પગાર છે, એટલે મને આટલી ખુશી થઈ ને બહુ કે 35,000 કમો આપણે એક મહિનો આખો વ્યાય જાય ને આપણે મહેનતનું પૈસા જાય એટલે બહુ દુઃખ થાય। એટલે આજે અમારો ફોન મળીને મને બહુ ખુશી થઈ। થેન્ક યુ। बताओ લિંબાયત પોલીસ कौन बताओ कौन कौन बताओ।